તો જનરલી આપણે ગરદનના દુખાવા માટે જે બેઝિકલી આપણે ઘરે કરી શકીએ તેવી કસરત છે, તો એ તમને શીખડાવું છું, ધ્યાનથી જોજો, તમે ઘરે પણ કરી શકો છો. તો પહેલાં છે ને આપણે ડોગને સાઈડ ટુ સાઈડ આ રીતે ફેરવવાની છે, બરાબર? આ રીતે હા નોર્મલી ફેરવવાની છે, ઝટકો ન આવવો જોઈએ, ધીમે ધીમે ફેરવવાની થાય, બરાબર? 10 વખત ફેરવવાની, 10 વખત આ સાઈડ, 10 વખત આ સાઈડ, બરાબર? એ થઈ જાય પછી આ રીતે ગોળ ફેરવવાનું 10 વખત બંને સાઈડ. ચાલો આ થઈ જાય, આ બીજી કસરત છે, એ થઈ જાય પછી ધીમે ધીમે ઉપર નીચે ડોકને કરવાની છે. ચાલો આ થઈ જાય, 10 વખત કરવાની થાય તમારે બધી કસરત. હવે છે ને ચીન ટક કરવાની છે, ડોગને પાછળ ખેંચવાની, દાઢીને તમે આમાં અડાડવાની છે એ રીતે 10 ગણવાના, પાછું ઢીલું મૂકી દેવાનું. ચાલો ખેંચો, ઢીલું ખેંચો, બસ રિલેક્સ. આ તમારે 10 વખત કરવાની થાય, બરાબર? ચાલો હવે એક હાથ વડે આ રીતે સ્નાઈપ તમારે એક સાઈડના સ્ટ્રેચ કરવાના છે, ખેંચવાના છે, આ ભાગ તમારો ખેંચાશે, બરાબર? ખેંચો, 10 ગણો પછી વળી પાછું ઢીલું, 10 વખત આ સાઈડ, 10 વખત આ સાઈડ કરવાનું થશે. ચાલો હવે આપણે છે ને આ સર્વાઇકલ મસલ સ્ટ્રેન્થનિંગ માટેની કસરત છે, આ રીતે આગળ આગળ રાખવું, બરાબર? હવે માથાથી આગળ ધક્કો મારવાનો છે અને હાથ વડે પાછળ ધક્કો મારવાનો છે, એક જ પોઝિશનમાં 10 ગણવાના, પાછું ઢીલું મૂકી દેવાનું. ચાલો કરો, 10 ગણીને પાછું ઢીલું મૂકી દેવાનું, કરો, બરાબર? આગળ થઈ જાય પછી પાછળ હાથ રાખી દે, બંને હાથ માથા પાછળ રાખી દેવાનો, માથું સીધું, માથા વડે પાછળ ધક્કો મારવાનો, હાથથી આગળ ધક્કો મારવાનો એક પોઝિશનમાં, એટલે પાછળના મસલ્સ ને સ્ટ્રેન્થનિંગ માટે છે, એની તાકાત વધશે. ચાલો બોલો. બરાબર, 10 વખત પાછળ થઈ જાય પછી સાઈડમાં રાખી દો હાથ. ચાલો આ રીતે એક હાથ સાઈડમાં, બરાબર? માથાથી આ બાજુ ધક્કો મારો, હાથથી ઓલી સાઈડ ધક્કો મારો, 10 ગણવાનું, પાછું ઢીલું મૂકી દેવાનું. ચાલો મારો ધક્કો, 10 વખત આ સાઈડ, 10 વખત આ સાઈડ, કરો એ બાજુ, સામે સામે ધક્કો મારવાનો થશે. બરાબર છે. હવે ખંભાને આ રીતે પાછળ ખેંચવાના છે, હાથ રિલેક્સ, ખાલી ખંભા પાછળ ખેંચાવજો. ચાલો ખેંચો પાછળ, ખેંચો પાછળ, બરાબર, ખેંચો પાછળ, બરાબર. છેલ્લે ગરદનને આખી ગોળ ફેરવો.